हाय गाइस। सो आज हम बात करने वाले हैं इंडो आईपीओ के बारे में इन डिटेल। सो आप सब लोग देख सकते हैं मेरी कंप्यूटर के स्क्रीन के ऊपर। सो आप सब लोग देख सकते हैं कि चित्तौड़गढ़ की जो ये वेबसाइट है उस पे आप सब देख सकते हैं कि इंडो मीम आईपीओ के बारे में हम इन डिटेल बात करने वाले हैं। यानी कि इंडो मीम आईपीओ है वो बुक बिल्डिंग इश्यू है। यानी कि ये जो आईपीओ है वो 3,811 કરોડનો છે, એટલે કે કહી શકાય કે ઘણો મોટો સાઇઝનો આઈપીઓ છે. અને વાત કરવામાં આવે કે જેમાં ફ્રેશ ઇસ્યુ 1.3 કરોડ છે અને બાકીની ઓફર ફોર સેલ છે. તો આપણે ઇન્ટિરિયર વિડીયો જોઈએ કે આપણે આ આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ, કરવું તો શું કામ કરવું જોઈએ અને ન કરવું જોઈએ તો શું કામ ન કરવું જોઈએ. સો જોઈએ કે આ આઈપીઓ છે તે 23 જૂન 2026ના રોજ ઓપન થયેલો છે. ત્યારબાદ ક્લોઝિંગની વાત કરીએ તો 27 જૂન 2026ના રોજ તે ક્લોઝ થવાનો છે. આજે હું વિડીયો બનાવું છું, આજ છે 25 તારીખ. સો હજી 2 દિવસની વાર છે, તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ઇસ્યુ પ્રાઇસની વાત કરીએ તો 482 રૂપિયા પર શેર ઇસ્યુ પ્રાઇસ છે. અને વાત કરવામાં આવે તો આ જે કંપની છે તેનો માર્કેટ કેપ તે તમે જોઈ શકો છો કે 23,981.82 કરોડ રૂપિયાનો માર્કેટ કેપ છે. એટલે કહી શકાય કે ઘણો મોટો માર્કેટ કેપ છે. ત્યારબાદ વાત કરવામાં આવે કે આઈપીઓની જે ડેટ છે, લિસ્ટિંગ ડેટ છે, ફેસ વેલ્યુ પર શેર 1 રૂપિયો છે, ઇસ્યુ પ્રાઇસ, ત્યારબાદ લોટ સાઇઝ. એટલે કે જો તમે આઈપીઓ એલોટ થાય છે તો 30 શેર તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થશે. અને વાત કરવામાં આવે તો આ જે આઈપીઓ છે તેમાં રિટેલર કેટેગરી, એચએનઆઈ કેટેગરી, ક્યુઆઈબી, બિગ એચએનઆઈ, એમ્પ્લોય કેટલા શેર માટે એપ્લાય કરી શકે છે. તો આગળ જોઈએ કે ટોટલ ઇસ્યુ સાઇઝ વાત કરવામાં આવે તો 3,811 કરોડનો આઈપીઓ છે કે જેમાં 499 કરોડ ફ્રેશ ઇસ્યુ. ફ્રેશ ઇસ્યુ એટલે કે કંપની છે ત્યાં પૈસા ફ્યુચરમાં ગ્રોથ માટે યુઝ કરવાની છે. એટલે કે પોતાના જે કંઈ બી નવા યુનિટ છે બિઝનેસના તે નાખવા માટે યુઝ કરશે. તદુપરાંત ઓફર ફોર સેલ યાની કે 3,311 કરોડ રૂપિયા કંપની છે તે પોતાના જે પાસ્ટના જે કાંઈ બી ડેપ્ટ છે, જે કાંઈ બી કર્જા છે તેને ચૂકવવા માટે કરશે. તો આપણે કહી શકાય કે આ એક નેગેટિવ પોઈન્ટ છે બી અને નથી બી. એટલે કે કંપનીએ પહેલાં જે કાંઈ બી ખર્ચ કર્યા છે તે બાકી છે, બોરોવિંગ છે, તેને તે પે કરવા માટે કંપની પૈસા ઉઠાવે છે માર્કેટમાંથી. ત્યારબાદ આગળ જોઈએ તો આઈપીઓની ઓપન ડેટ એલોટમેન્ટ 28 તારીખે રહેશે. ત્યારબાદ ક્રેડિટ ઓફ શેર એટલે કે તમારા અકાઉન્ટમાં 29 તારીખે શેર ક્રેડિટ થશે. ત્યારબાદ વાત કરવામાં આવે રિટેલર કેટેગરી. તો રિટેલર કેટેગરી છે તે એક લોટથી એપ્લાય કરવા માંગતી હોય તો 14,550 રૂપિયાથી એપ્લાય કરી શકે છે. મેક્સિમમ એક રિટેલર કેટેગરી કેટલા એપ્લાય કરી શકે છે? 1,89,150 રૂપિયા. એટલે કે ટોટલ 13 લોટ તે એપ્લાય કરી શકે છે. એટલે કે શેરની વાત કરવામાં આવે તો 390 શેર છે તે તેના માટે તે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ સ્મોલ એચએનઆઈ માટે મિનિમમ 14 લોટ એટલે કે 2,03,000 આજુબાજુ. અને જો સ્મોલ એચએનઆઈમાં જ તે મેક્સિમમ કેટલું એપ્લાય કરી શકે છે તો 9,89,400 રૂપિયા એપ્લાય કરી શકે છે. એટલે કે લગભગ 68 લોટ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ બિગ એચએનઆઈ છે તે 69 લોટ માટે એપ્લાય કરી શકે છે. એટલે કે 10,03,950 માટે એઝ અ બિગ એચએનઆઈ તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે તો બીડ ડેટ, શેર ઓફર, ત્યારબાદ કંપની શું કરી રહી છે તેના વિશે આપણે આગળ એઆઈની મદદથી વાત કરીશું.
સો કંપની જોઈએ કે કંપની કેવી છે, કેટલા સમયથી કાર્ય કરે છે, શું કામ કરે છે. સો કંપની છે તેના અસેટની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે કંપનીએ 2024માં 3,758 કરોડમાં જોઈ એટલા અસર તેની પાસે હતા. તો 2025માં 4,140 એટલે કે વધારો થયો એસેટમાં, પ્લસ પોઈન્ટ છે. ત્યારબાદ હાલમાં 2026માં 4,897 પાછો વધારો થયો, પાછો પ્લસ પોઈન્ટ. ત્યારબાદ ઇન્કમની વાત કરવામાં આવે તો 2,900, ત્યારબાદ વધીને 3,373 થઈ, ત્યારબાદ વધીને પાછી 4,320 રૂપિયા થઈ. ત્યારબાદ પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરવામાં આવે તો 283, ત્યારબાદ 423, ત્યારબાદ 533, એટલે કે લગભગ ઓલમોસ્ટ બધામાં વધારો થાય છે, એટલે કે પ્લસ પોઈન્ટ છે. ત્યારબાદ EBIT તમે જોઈ શકો છો, નેટવર્થ જોઈ શકો છો, રિઝર્વ એન્ડ સરપ્લસ જોઈ શકો છો, ટોટલ બોરોવિંગ. જો બોરોવિંગની વાત કરવામાં આવે તો 1,085 એને પે કરવા માટે કંપની ઓફર ફોર શેર માટે પૈસા ઉઠાવે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો 1,247 થોડા બોરોવિંગ વધ્યા. ત્યારબાદ 1,090 એટલે કે ઉધાર એટલે કે કર્જામાં ઘટાડો થયો, તો પ્લસ પોઈન્ટ માનવામાં આવે એપ્લાય કરવા માટે. ત્યારબાદ વાત કરીએ તો આ જે કંપની જે કાર્ય કરે છે તેના કોમ્પિટિટર કઈ કઈ કંપની છે, તો વાત કરીએ તો ઓમ્નિટીજ એન્જિનિયરિંગ લિમિટેડ તે આ કંપનીની કોમ્પિટિટર છે. ત્યારબાદ ઇપેક પરફેબ ટેકનોલોજીક્સ લિમિટેડ તે બી આ કંપનીની કોમ્પિટિટર છે. ત્યારબાદ આદિત્ય ઇન્ફોટીજ લિમિટેડ. જો વાત કરવામાં આવે તો ઓમ્નિટીજ એન્જિનિયરિંગ લિમિટેડનો IPO આપણે હમણાં જ તે 2 મહિના અગાઉ જોયો, તે લગભગ પ્લસ પોઈન્ટમાં છે, ઘણો સારો પ્લસ પોઈન્ટમાં છે. તેની જે IPO હતો ને તે 204 રૂપિયામાં ઇસ્યુ થયો હતો, એટલે કે લિસ્ટ થયો હતો માર્કેટમાં. હાલમાં તેની વેલ્યુ 612 રૂપિયા છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ સેક્ટરમાં કેટલો ગ્રોથ રહેલો છે. જો તમે એપ્લાય કરો છો તમને લોટ મળે છે, એટલે કે તમારા IPO મંજૂર થાય છે, તમે પૈસા દો છો તમને શેર મળે છે. તો તમે સમથિંગ હું કહું ત્યાં લગી જો તમારે એઝ અ રિટેલર કેટેગરીમાં એક લોટ મંજૂર થાય તો એક લોટના તમે જોઈ શકો છો કે હાલમાં વાત કરીએ તો એક શેર 14,550 રૂપિયાનો છે. તેમાં ઉપર હાલનું GMPની વાત કરવામાં આવે તો લગભગ હાલમાં આજે હું વિડીયો બનાવું છું 25 તારીખ, તો 38% જેવો GMP છે. તો તમે જોઈ શકો છો કે 5,529 રૂપિયા જેવા પૈસા તમે અર્ન કરી શકો છો માત્ર ને માત્ર એક લોટ એપ્લાય કરવાથી. જો તમે વધારે એપ્લાય કરો છો તો બીજા 5,000, 3 લોટ એપ્લાય કરો છો જો તમારા મંજૂર થાય છે 3 લોટ તો 15,000 જેવો પ્રોફિટ થઈ શકે છે. એટલે કે 5 દિવસ માટે પોતાના પૈસા એપ્લાય કરીને બ્લોક થવા દો અને 15,000 થી 30,000 રૂપિયા એઝ અ પેસિવ ઇન્કમ કમાવી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે કે આ જે IPO છે તે શું કામ કરે છે, એનું AIની મદદથી આપણે એનાલિસિસ કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ChatGPTની મદદથી મેં અહીં સર્ચ કર્યું છે. તો તમે અહીં જોઈ શકો છો કે ઇન્ડોબીમ IPO 2026. તો તમે જોઈ શકો છો તાજેતરની માહિતી મુજબ જોઈએ તો ઇન્ડોબીમ IPOને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજા દિવસે IPO લગભગ 1.4 ગણો સબસ્ક્રાઇબ થયો છે. એટલે કહી શકાય કે લોકો ડબલ પૈસા આપવા તૈયાર છે. એટલે કે એક લોટ માટે લગભગ 30 થી 40 લોકો લડી રહ્યા છે. તો વાત કરવામાં આવે પ્રાઇસ બેન્ડની તો 461 થી લઈને 485 સુધીમાં તમે એપ્લાય કરી શકો છો. IPOની સાઇઝ લગભગ આપણે જોઈ લીધી, પ્રેસ ઇસ્યુ જોઈ લીધું, ઓફર ફોર શેર જોઈ લીધું, પછી સકારાત્મક બાબતો એટલે કે કંપનીનો બિઝનેસ અનોખો અને ટેકનોલોજી આધારિત છે. ત્યારબાદ છેલ્લા વર્ષોમાં આવક અને નફામાં સારો વધારો જોવા મળ્યો છે. પછી એન્કર ઇન્વેસ્ટર
જેમ કે બ્લેકરોક જેવા લોકો જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર છે તે બી આ આઈપીઓમાં રોકાણ કરી રહ્યા છે, એટલે કે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે. તો તમે જોઈ શકો છો કે એટલા મોટા જે ફોરેન ઇન્વેસ્ટર છે તે એપ્લાય કરે છે, તો આ આઈપીઓમાં કાંઈક તો લેવા દેવા હશે જ તે. ત્યારબાદ વાત કરવામાં આવે કે જીએમપી હાલમાં સકારાત્મક છે, એટલે કે લિસ્ટિંગ થાય અને જો તમને આઈપીઓ મળે તો તમે સારો ખાસો નફો એટલે કે પ્રોફિટ બનાવી શકો છો. પછી વાત કરવામાં આવે તો નકારાત્મક બાબતો, એટલે કે આઈપીઓમાં મોટો ભાગ છે ઓફર ફોર સેલ. તેના વિશે મેં વાત કરી કે કંપનીએ જે બોરોવિંગ લીધા છે તેને પે કરવા માટે કંપની છે તે પૈસા માર્કેટમાંથી ઉઠાવે છે, એટલે કે આપણી પાસેથી લે છે. ત્યારબાદ વેલ્યુએશન સસ્તો નથી, ઊંચા ભાવ ઉપર આઈપીઓ આવી રહ્યો છે. ભાઈ આઈપીઓ છે તેનો કહી શકાય કે માર્કેટ પ્રાઇસ જ એટલી મોટી છે, તો આઈપીઓ છે તેની વેલ્યુએશન સસ્તી નહીં જ હોય. ત્યારબાદ વાત કરવામાં આવે તો પ્રિવિઝનલ એન્જિનિયરિંગ સેક્ટર વૈશ્વિક માંગ અને ઔદ્યોગિક ચક્ર પર આધારિત હોવાથી જોખમ થોડુંક વધારે છે. ત્યારબાદ વાત કરીએ તો એઆઈ એટલે કે ચેટ જીપીટી શું કહે છે, એમાં એપ્લાય કરવું જોઈએ, ન કરવું જોઈએ, કરવું તો શું કામ કરવું જોઈએ. બટ એપ્લાય કરી શકો જો તમારો હેતુ લિસ્ટિંગ ગેઇન એટલે કે તરત જ પ્રોફિટ લેવાનો હોય, જો જીએમપી સકારાત્મક છે, સબસ્ક્રિપ્શન સારું છે, માર્કેટ સેન્ટિમેન્ટ છે તે અનુકૂળ છે, ત્યારબાદ એપ્લાય કરી શકો છો. પરંતુ માત્ર જો તમે ઊંચા જોખમવાળા ગુણોત્તરવાળા મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં રોકાણ કરવું હોય, એટલે કે કંપનીના બિઝનેસમાં વૃદ્ધિની સંભાવના છે પરંતુ વેલ્યુએશન પર ધ્યાન આપવું જોઈએ. એટલે કે કંપની જે પ્રાઇઝ ઉપર છે આઈપીઓ લાવે છે તે થોડો નહીં પણ ઘણો મોંઘો છે, પરંતુ આઈપીઓ સારો છે, ઘણો મોટો છે. આઈપીઓ આપણને એલોટ થાય તેના ચાન્સીસ બી વધારે છે, કારણ કે ઘણો મોટો આઈપીઓ છે. તમે હાલમાં જોયું કે એસબીઆઈનો આઈપીઓ ઘણો મોટો હતો, ઘણાને મળ્યો છે, ઘણા નથી મળ્યો. ત્યારબાદ વાત કરવામાં આવે રેટિંગ, તો લિસ્ટિંગ ગેઇન માટે 5માંથી 4 રેટિંગ ચેટજીપીટી દે છે. ત્યારબાદ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે બી 5માંથી 4 પોઈન્ટ એટલે કે 4 સ્ટાર છે તે ચેટજીપીટી દે છે. જો તમે આ આઈપીઓમાં એપ્લાય કરવા માંગતો હોય તો બિંદાસ કરી શકો છો, કારણ કે આ આઈપીઓ ઘણો મોટો છે અને બિઝનેસ બી સારો છે. ઇન્ડોમીમ કંપની છે, જો તમે એપ્લાય કરવા માંગતો હોય તો એપ્લાય કરી શકો છો. અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.